ભાજપનું ગાબડું એમ પડે છે કે આ વિસ્તારમાં જૂના ડીસામાં ગામમાં પ્રાણી સંગ્રહાલય આવે છે અને એ તો બાબત સારી છે ને યાર, વિકાસનું કામ થાય છે ને, સારી લોકો પર્યટક લોકો આવશે, એમને રોજગારી મળશે. 100% વાત તમારી સારી છે, પણ અહીંયા લગભગ પાછળવાળા વિસ્તારમાં જે ગરીબ વિસ્તાર છે ત્યાં લગભગ 350 ઘર ગરીબોના જાય છે. અને દબાણમાં હતા એટલે જાય છે ને, દબાણમાં હતા કે નતા સનદ વાળા જગ્યા છે, બરોબર. તેમને મારો સવાલ એ છે, તમારો જે જવાબ છે એમાં મારો ભાવાર્થ કહેવાનો એ છે કે સરકાર મારો ઘર દબાણમાં છે તો જ પાડવા આવે છે, મારો ઘર દબાણમાં નથી તો ન પાડવામાં આવે. અને પ્રાણી સંગ્રહાલય આવે તો આ વિસ્તારને પર્યટક સ્થળ મળશે, લોકો જોવા આવશે, રોજગારી મળશે અને આપણા વિસ્તારનું નામ ઊંચું થશે. શું કહેશો તમે? નામ ઊંચું છે 100% એની વાત સાચી તમારી, પણ ત્યાં 350 ઘર જાય છે, ગરીબોના ઘર જાય છે. ત્યાં પબ્લિકે માણસોએ ખરાબ તડકે મજૂરી કરીને તેમને જે ઘર બનાવ્યા છે તે ઘર એ તૂટતો કેવું લાગશે એમને કે ઘર પ્રાણીઓ માટે રહેવાના પ્રાણીઓ માટે તે માણસોનું પોતાનું ઘર તૂટે એ દેખીને અમને પણ દિલમાં આખું દુઃખ થશે. તો તમારી માંગ શું છે? માંગ અમારી એવી છે કે આ પ્રાણી સંગ્રહાલય ત્યાં ના બને અને આ જે જમીન છે, જે જગ્યા છે, જે ઘર છે તેમને તે સ્થગિત રાખે અને તેમને કોઈ કશું ઘર બીજું પાડે નહીં અને તેમને ત્યાં રહેવા દે. પણ એમની આ 400 હેક્ટર જેવી જગ્યા પડી છે, 300 વ્યક્તિના લીધે 400 હેક્ટર જગ્યા ઉપર કેટલી પેઢીઓ સુધી આ જગ્યા પડી રહેશે? તમે શું કહેશો? ક્યારે એનું કંઈક તો ઉપયોગમાં લેવશો? સરકારે તેમનું રસ્તું કાઢવું પડશે પહેલા તો, કે તેમને જે 350 ઘર પડી રહ્યા છે તેમની કોઈ અલગ જગ્યાએ તેમને સ્થળાંતર થાય કે તો જમીન ઘર તેમને ત્યાં બનાવી આપે એવી સરકાર સુધી અમે આશા રાખીએ છીએ. તમને ભરોસો છે કે આ સરકાર કરશે એવું? ભરોસો તો રાખીએ છીએ અમે કે સરકાર આ પબ્લિકની, આ ગરીબ પબ્લિકની લાગણીઓને જાહેર નહીં કરે અને તેમને ન્યાય મળશે. ઓકે, તો આ વિસ્તારની સમસ્યા એ છે કે લોકો ખુશ છે, પ્રાણી સંગ્રહાલય બને છે, લોકો પર્યટક સ્થળો, લોકો પ્રવાસ માટે પણ આવશે, પરંતુ જે ગરીબ લોકોના ઘર તૂટી રહ્યા છે એ લોકોને એવું કહેશે કે સ્થળાંતર કરીને એમને કાં તો પ્લોટ ફાળવવામાં આવે, ઘર ફાળવવામાં આવે અથવા તો ઘર બનાવી આપવામાં આવે તો અમે ખુશ છીએ, રાજી છીએ. અને પ્રાણીઓના વસવાટ માટે કરી અને માનવીના ઘર ન ભાગે એ પણ આ વિસ્તારના લોકો કહી રહ્યા છે. નમસ્તે, નોલેજ ટુડેમાં હું મુકેશ માળી.